મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 આબોહવાકીય ફેરફાર. બરાબર, આપણે પાઠ 7 છે એ છે આબોહવાકીય ફેરફાર, મતલબ કે વાતાવરણમાં આવતા ફેરફાર, કે વાતાવરણમાં કેવા પ્રકારના ફેરફાર આવે છે. બરાબર, એના વિશે ભણવાનું છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. બરાબર, પૃથ્વીની ચારે બાજુ જે વીંટળાઈને આવેલું હવાનું જે આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે. આ વાતાવરણ માનવ પ્રવૃત્તિઓને લીધે દૂષિત થઈ રહ્યું છે. બરાબર, આ જે વાતાવરણ છે માનવ પ્રવૃત્તિ છે એના લીધે દૂષિત થાય છે. તો કે કેમ? એ ઉદ્યોગો છે, કારખાના છે, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા વાતાવરણ દૂષિત થાય છે. અને વૈશ્વિક તાપમાન વધવાથી તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં ફેરફાર થાય છે. એટલે વૈશ્વિક આખા વિશ્વનું જે તાપમાન વધે છે એના લીધે છે તાપમાન, પવનની દિશા અને ભેજ વગેરેમાં ફેરફાર પણ થાય છે. તેને આબોહવાના ફેરફાર કહેવામાં આવે છે. નીચે આપેલી સારણી, બરાબર, અહીં એક કોષ્ટક આપેલું છે. એમાં સૌથી વધારે વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ અનુભવતા પ્રદેશો શોધીને અહીંયા એને કારણ લખવાના છે. જે કોષ્ટક આપ્યું છે એમાંથી વરસાદ, ગરમી, ઠંડી અને વિષમ સ્થિતિ એટલે કે અલગ સ્થિતિ અનુભવતા પ્રદેશો શોધીને અને અહીંયા એવું કેમ છે તેના કારણ તમારે લખવાના છે. રશિયામાં ગરમી 15 સેલ્સિયસ, ઠંડી -20 અને વરસાદ 100 સેમી. બરાબર, આનું કારણ છે એ તમારે લખવાનું છે. એવી રીતે ઈરાન, બ્રાઝિલ, નોર્વે, ફિલિપાઇન્સ અને સાઉદી અરેબિયા, આ બધાનું તમારે લખવાનું રહેશે. ત્યારબાદ હવામાન એટલે શું? બરાબર, હવામાન એટલે શું આપણે ભણવાનું છે. કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. બરાબર, કોઈપણ પ્રદેશનું તાપમાન છે, ત્યાંનો ભેજ છે અને વરસાદની ટૂંકા ગાળાની જે સરેરાશ સ્થિતિ છે એટલે હવામાન. હવામાનનું આપણે જોયું. બરાબર, કે હવામાન એટલે કોઈપણ પ્રદેશનું તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકા ગાળાની સ્થિતિ એટલે હવામાન. ત્યારબાદ જોશું આબોહવા એટલે શું. આબોહવા એટલે કોઈપણ પ્રદેશના 35થી વધારે સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. શું કહે છે? કોઈપણ પ્રદેશના 35 કે 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. ત્યારબાદ ગ્રીન હાઉસ ઇફેક્ટ. બરાબર, આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે જાણવાનું છે. ઠંડી આબોહવાવાળા પ્રદેશોમાં સૂર્યતાપ ઓછો અનુભવાય છે. તેથી છોડ, શાકભાજી તથા વૃક્ષોનો વિકાસ અટકે છે. જો ઠંડો પ્રદેશ હોય ને, એકદમ ઠંડી આબોહવાવાળો પ્રદેશ, ત્યાં છે ને સૂર્યનો તાપ ઓછો અનુભવાય. બરાબર, એના લીધે જે છોડ, શાકભાજી અને વૃક્ષોનો છે વિકાસ છે એ અટકે છે. અને તેથી પર્યાપ્ત માત્રામાં, મતલબ જોઈતી પૂરતી માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. બરાબર, કે આ છોડ, આ શાકભાજી, બરાબર, છોડ અને વૃક્ષોનો વિકાસ થાય એ માટે છે કે જો પૂરતી માત્રામાં ગરમી મળી રહે તે માટે છે કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તે માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે. બરાબર, એના માટે કાચ કાં તો કાપડની છત રાખવામાં આવે અને જેથી અહીં ગરમી જળવાઈ રહે છે, અને જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. તો એ ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? તો કે પૂરતી માત્રામાં, બરાબર, જે દેશોમાં સૂર્યાસ્તનો તાપ ઓછો અનુભવાય તેથી છોડ અને શાકભાજીના વિકાસ અટકે છે. તેથી પર્યાપ્ત માત્રામાં ગરમી મળી રહે તેવી કૃત્રિમ વ્યવસ્થા કરવામાં આવે છે. તેને માટે કાચ કે કાપડની છત રાખવામાં આવે છે જેથી ત્યાં ગરમી જળવાઈ રહે, જેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ત્યારબાદ છે આબોહવા. તો કે બદલાતી આબોહવા એટલે કેવી? તો કે ઘણીવાર ખૂબ ઠંડી હોય, ઘણીવાર ખૂબ વરસાદ હોય, ઘણીવાર ખૂબ ગરમી હોય. બરાબર, આ છે બધી છે બદલાતી આબોહવા. એના વિશે આપણે જોવાનું છે.
આ બધા છે ફોટોગ્રાફ, બરાબર, એ છે બદલાતી આબોહવાના ફોટોગ્રાફ છે, જેમાં તમારે જોવાનું છે. જોજો ઘણીવાર કેટલો આબોહવા બદલાય છે. જો કે જો આ ગરમીનો છે એના લીધે દુષ્કાળ જેવું છે, આ રણ પ્રદેશનો છે, બરાબર, આ વરસાદના લીધે આવેલું પાણીનો છે, આ ઠંડીનો છે, આ અત્યારનો છે, આ વરસાદનો હતો, બરાબર, આ ઠંડીનો છે. આ બધું છે એ બદલાતી આબોહવાના કારણે થાય છે. ત્યારબાદ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરાબર, પૃથ્વીનું વાતાવરણ છે એને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે સૂર્યના કિરણો સાથે આવતી ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી અવકાશમાં જવા ન દેવાય તેવી સ્થિતિ, બરાબર, એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. જો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં શું કહે છે કે સૂર્યના કિરણોની સાથે આવતી જે ગરમી છે, બરાબર, એ વાતાવરણમાં આવી જાય અને પાછી પૃથ્વી પર અથડાઈને પરાવર્તન પામી પાછી આ અવકાશમાં જવા દેવામાં ન આવે તો તેને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટનું તમને ગ્લોબલ વોર્મિંગનું એક ઉદાહરણ આપું. તમે ધાબળું છે, બરાબર, એ ઓઢીને ગરમી હોય, પંખો ચાલુ કર્યા વગર તમે 10 મિનિટ એમને એમ સૂઈ જાઓ, બરાબર, રૂમ બારણા બધું બંધ કરી અને ધાબળો ઓઢીને 10 મિનિટ તમે સૂઈ જાઓ અને તમે શું અનુભવો છો, બરાબર, એ તમે જે અનુભવ કરો છો એ જ ગ્લોબલ વોર્મિંગ છે. ત્યારબાદ છે પૃથ્વી ગરમ કેમ થાય છે, બરાબર, ત્યારબાદનો ટોપિક છે પૃથ્વી ગરમ કેમ થાય છે. ગ્રીન હાઉસ ઇફેક્ટમાં સક્રિય ફાળો આવતા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ફ્લોરાકાર્બન અને હેલોકાર્બનને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા વાયુઓના નામ છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરાકાર્બન એટલે કે CFC અને હેલોકાર્બન, આ બધા છે ગ્રીન હાઉસના વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાયુઓનું પ્રમાણ વધવાથી આબોહવામાં પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ, બરાબર, ક્લાઇમેટ ચેન્જનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. વિશ્વનો છે, બરાબર, દરેક માનવી, આખા વિશ્વનો દરેક માનવી છે એ 4.5 મેટ્રિક ટન 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે, એટલે કે CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડે છે. ત્યારબાદ આજથી 100 વર્ષ પહેલાં, બરાબર, આજથી 100 વર્ષ પહેલાં CO2 છે એ 275 ppm હતો અને આજે 350 ppm થયો છે. એટલે 100 વર્ષ પહેલાં કેટલો ઓછો હતો અને અત્યારે એમાં 25 ppmનો વધારો થયો, 350 ppm થયો છે, બરાબર. અને ppm એટલે પાર્ટ પર મિલિયન, બરાબર, 10 લાખનો એક ભાગ. ppm એટલે કે પાર્ટ પર મિલિયન એટલે કે 10 લાખનો એક ભાગ, જે આજથી 275 વર્ષ પહેલાં પાર્ટ પર મિલિયન હતો. 100 વર્ષ પહેલાં 275 પાર્ટ પર મિલિયન હતો અને આજે 350 પાર્ટ પર મિલિયન છે, એટલે કે 10 લાખનો એક ભાગ, એટલે કે 0.28% હોય તો 280 ppm એટલે કે પાર્ટ પર મિલિયન કહેવાય છે. હવે ત્યારબાદ છે ચાર્ટ છે, બરાબર, એ છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન છે કે છેલ્લા 150 વર્ષમાં કેટલું પૃથ્વી પર તાપમાન વધેલું છે તેના વિશે આ ચાર્ટમાં આપેલું છે. હવે તમારે આ જે ચાર્ટ છે એ વાંચવાનો છે અને તમારે વિચારવાનું છે કે આપણે આપણી પૃથ્વીને ગરમ કરવામાં કેટલા જવાબદાર છીએ. થર્મલ પાવર મથક 200 મેગાવોટ, બરાબર, સમય છે આખો વર્ષનો, એમાં એક સ્થળ અને વસ્તુ આપી છે, સમય આપ્યો છે અને ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓનું ઉત્સર્જનનું પ્રમાણ આપ્યું છે. એમાં પહેલું થર્મલ પાવર મથક 200 મેગાવોટનો છે જે વાર્ષિક છે, બરાબર, એમાં 9 લાખ ટન છે. એવી રીતે મોટરકાર છે, એસી છે, સરેરાશ 2 કલાક લ્યો, બરાબર, ટીવી, ટ્યુબલાઇટ, કોમ્પ્યુટર, ફ્રીજ, આ બધું તમે લ્યો તો છે, બરાબર, એમાં તો કેટલો થાય છે, બરાબર, કેટલી તમે ગ્રીન હાઉસને અસર કરતા વાયુનું ઉત્સર્જન કરો છો અને તમે કેટલા જવાબદાર છો એ તમે જાણી શકશો. ત્યારબાદ
વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઇઝેશન WMO એ વિશ્વ હવામાન સંસ્થા છે અને એ એમ જણાવે છે કે ઈસવીસન 1850થી બરાબર ઈસવીસન 1850થી આજ સુધીમાં ઈસવીસન 2008ના વર્ષનું બરાબર એટલે કે અત્યારે ઈસવીસન 1850 ને અત્યારે 2008 બરાબર એના વર્ષનું સમુદ્ર અને જમીન સપાટી પરનું સંયુક્ત તાપમાન 0.31 સેલ્સિયસ હતું અને તે ઈસવીસન 1961થી ઈસવીસન 1990ના ગાળામાં સરેરાશ તાપમાન કરતાં વધારે હતું. આ 0.31 અંશ સેલ્સિયસ છે બરાબર એ સરેરાશ તાપમાન હતું જ્યારે એ કેટલા સમયનું એટલે કે 1850થી 2008ની અને જ્યારે 1961થી કરીને ઈસવીસન 1990 સુધીના ગાળાનું જે સરેરાશ તાપમાન હતું એ 0.31 સેલ્સિયસ કરતાં વધારે હતું. ત્યારબાદ મિથેન વાયુ છે બરાબર એક જાતનું જેને CH4 તરીકે ઓળખવામાં આવે છે. મિથેન છે એ એક જાતનો વાયુ છે જેને CH4 તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1750માં 315 ppm એટલે કે પાર્ટ પર મિલિયન માંથી ઈસવીસન 2005માં 1764 ppm એટલે કે પાર્ટ પર મિલિયન જેટલો ધરખમ વધારો નીચેના કારણોને લીધે નોંધાયો છે બરાબર. નીચેના અમુક એમના કારણો આ બધા કારણોના લીધે છે બરાબર એનો વધારો થયેલો છે. પહેલું કારણ છે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપનની ક્રિયા બરાબર એ 14 કરોડ ટન. પછી ડાંગરની ખેતી ડાંગર મતલબ ચોખાની ખેતી 15 કરોડ ટન. પછી છે સેન્દ્રિય કચરો સડવાથી એ છે 7 કરોડ ટન મિથેન વાયુનું ઉત્સર્જન કરે છે. ત્યારબાદ નાઇટ્રસ ઓક્સાઇડ બરાબર ત્યારબાદ છે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ છે એ 270 ppm એટલે કે 270 પાર્ટ પર મિલિયનથી વધીને અત્યારે 319 ppm એટલે કે પાર્ટ પર મિલિયન થયું છે. ત્યારબાદ છે ક્લોરોફ્લોરાકાર્બન ને બીજા CFC બરાબર CFC C મતલબ ક્લોરો પછી F એટલે ફ્લોરા અને C એટલે કાર્બન ક્લોરોફ્લોરાકાર્બન CFC નામથી પણ ઓળખવામાં આવે છે. ફોમ પ્લાસ્ટિક ફ્રીજ એસી સર્કિટ સર્જન બરાબર એલોસેપ સ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા સૂક્ષ્મ કણોને એરોસેલ કહે છે બરાબર. વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. ક્લોરોફ્લોરાકાર્બનમાં શેનાથી વધારો થાય તો કે ફ્રીજ એસી પ્લાસ્ટિક ફોમ આ બધાના ઉપયોગથી છે બરાબર એમાં CFCમાં વધારો થાય છે. ત્યારબાદ છે વોર્મિંગની અસરો તો કે ગ્લોબલ વોર્મિંગની અસરો કેવી રીતે થાય તો કે વનસ્પતિની ઉત્પત્તિ તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફાર આવી રહ્યા છે. તમે કોઈ પણ પદાર્થ વાવો તો એની ઉત્પત્તિ કેટલા સમયમાં ઉગશે કેટલો ઉગશે અને કેટલા સમય રહેશે એમાં ઘણા બધા ફેરફાર આવી ગયા છે. અને બીજું છે પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે બરાબર. પક્ષીઓની અમુક જાતિ છે ને લુપ્ત થઈ રહી છે જેમ કે પશુઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે બરાબર. દાખલા તરીકે ચકલી બરાબર ચકલી અને ગીધ છે આ બે પશુઓની જાતિ છે એ લુપ્ત થઈ રહી છે. હવે સાવ ઓછા પ્રમાણમાં છે ચકલી અને ગીધ જોવા મળે છે. ત્યારબાદ છે હિમાલયની 2000 હિમનદીઓ છે એ પીગળી રહી છે બરાબર. હિમાલયની 2000 જેટલી નદીઓ છે એ પીગળી રહી છે. ત્યારબાદ છેલ્લા 10 વર્ષમાં દુકાળ વાવાઝોડા અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ. ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ બરાબર. આ બધું છે એ જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હતો ત્યાં માત્રા ઓછી થઈ જાય છે. જ્યાં સાવ ઓછો વરસાદ પડતો હતો ત્યાં વરસાદ પડવા લાગે છે. ફોર એક્ઝામ્પલ તરીકે રાજસ્થાન અને દુબઈ બરાબર. ત્યારબાદ છે ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું. હિમનદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે. સમુદ્ર કાંઠાનું ધોવાણું સ્તર વધી રહ્યું છે બરાબર. કોલેરા ડેન્ગ્યુ મેલેરિયા સ્વાઇન ફ્લૂ યલો ફીવર ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું
છે. મધપુડા છે, બરાબર, એ હવે નામ શેષ રહી ગયા છે. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2021માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે, બરાબર. ગ્રીન પીસ એક સંસ્થા છે એના મુજબ છે ઈસવીસન 2100, બરાબર, એમાં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. ત્યારબાદ છે માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબમાં જશે, બરાબર. એના જે કાંઠાના વિસ્તારો છે આ દેશોના, એના જે કાંઠાના વિસ્તારો છે એ બધા ડૂબતા જશે. અને તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. આ છે, બરાબર, ફેક્ટરીના ધુવાણા, પછી એસી, ફ્રીજ, આ બધા છે, બરાબર, એ પૃથ્વી પરના તાપમાનના વધારો કરતા પરિબળો છે. ત્યારબાદ છે બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત. બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત છે સૌર ઉર્જા, પવન ઉર્જા, પવન સૌર ઉર્જા અને ભરતી ઓટ ઉર્જા. જે ચિત્ર જોવો છો એ સૌર ઉર્જાનો છે, બરાબર. આ પવન ઉર્જા, પવન અને સૌર ઉર્જા, ભરતી અને ઓટ ઉર્જા, બરાબર, આ ચારે ચાર છે એ બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે. ત્યારબાદ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો. ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો કીધા છે, બરાબર. એમાં પહેલું છે CO2નું ઉત્સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ. બીજું, વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન કરવું, જંગલોને કાપવા ન જોઈએ, વનીકરણથી કાર્બન ઓછો થાય છે, બરાબર, એટલે આ બીજો પોઈન્ટ હતો. ત્રીજું છે પોલિથીન બેગનો ઉપયોગ કરવો, ટાળવો, બરાબર. પોલિથીન બેગ છે, પ્લાસ્ટિકની બેગ છે, એનો ઉપયોગ ટાળવો. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ સમુદ્રમાં લોહકણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્કટ નામના તરલ જીવોનો વિકાસ થાય અને તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. ત્યારબાદ સજીવ ખેતી અપનાવવી, બરાબર, એટલે કે લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. ત્યારબાદ પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પરિવહનના સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, વસ્તી વૃદ્ધિ અટકાવવી, વીજળીની બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી, ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો, ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો, કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ત્યારબાદ કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો, પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, CNGનો વપરાશ વધારવો. આ બધા છે એ, બરાબર, ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો હતા. હવે ત્યારબાદ પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ, બરાબર, એના વિશે જોવાનું છે કે પર્યાવરણને બચાવવા માટે કઈ કઈ નીતિ અપનાવી શકાય, વૈશ્વિક નીતિ અપનાવી શકાય. માનવ પોતાની પ્રવૃત્તિથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યો છે અને વિશ્વમાં છે ને વિશ્વને સમજાવતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણને બચાવવા માટે એક બેઠક મળેલી હતી. ત્યારબાદ છે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું હતું, બરાબર. એમાં પણ પર્યાવરણને બચાવવા માટેની બેઠક મળેલી હતી, જેમાં બધા દેશના લોકો છે એ સામેલ થયેલા હતા. ગ્લોબલ વોર્મિંગ છે એના સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી અને વિકાસશીલ રાષ્ટ્રો છે એ ગ્રીન હાઉસને અસર કરતા વાયુઓ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. વિકાસશીલ દેશોનો વિકાસ માટે 100 અબજ છે, બરાબર, ડોલર સહાય આપવી એવું નક્કી કરવામાં આવેલું હતું. આ બેઠકમાં છે 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા છે.
વિશ્વમાં છે બરાબર આ જે ગ્લોબલ વોર્મિંગ છે એ ઘટાડવા માટે કેટલી જગ્યાએ બેઠકો મળી હતી. એક તો છે ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે બરાબર. પછી બ્રાઝિલમાં રિયો ડી જાનેરો ખાતે મળી હતી. અને શું કહે છે કે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની છે કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બનના કટ એટલે કે ગ્રીનહાઉસની અસર કરતા વાયુઓ છે એ ઘટાડવાની નીતિ અપનાવવામાં આવી. અને ઘણા લોકો છે એવું સ્વીકારતા હતા નહીં, અને જેના લીધે છે ગ્રીનહાઉસના જે ગ્રીનહાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જનો ઘટાડવાનો કરવામાં આવતા એના માટે દબાણ કરી રહ્યા હતા બરાબર. આવી રીતે છે આ બેઠકમાં છે 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર્સ દ્વારા બરાબર કે વિશ્વના નેતાઓ છે એને આ બદલાતી આબોહવા વિશે શું કહેવાય વિચારતા કર્યા છે. વિશ્વમાં સરેરાશ નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અને ભારતનો નાગરિક છે એ ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અને અન્ય વિકાસશીલ દેશો તો ઘણા કાર્બનનો ઓછો વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અને અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ ઉત્સર્જન કરે છે બરાબર. આમાં કયા દેશના વિશ્વનો દરેક નાગરિક છે એ 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અને ભારતનો નાગરિક છે એ વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. અને અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે, અને તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અને અમેરિકા જેવો દેશ છે એના પર નિયંત્રણ લાવવું જોઈએ, કારણ કે ત્યાંનો દરેક નાગરિક છે 20.6 જેટલો મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. આ હતો આપણો પાઠ 7 આબોહવાકીય ફેરફાર બરાબર. આપણે આમાં કાર્બન ડાયોક્સાઇડ, ગ્લોબલ વોર્મિંગ, નાઇટ્રો ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, મિથેન, પછી ગ્લોબલ વોર્મિંગની અસરો, ગ્લોબલ વોર્મિંગને બચાવવા માટે શું કરવું, ગ્રીન હાઉસ ઇફેક્ટને બચાવવા માટે શું કરવું બરાબર, એના બચવાના ઉપાયો, આ બધા વિશે આપણે આ પાઠમાં જોયું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.